કેટલા આવ્યા? બધા જ આવી ગયા. ભૂપેનભાઈ નીચે બેસી જાઓ. હા, એક જ. ગઈકાલે આપણે ગંગા સતીનું જે ભજન હતું એમાં મુખ્ય વાત હતી મનને મારી નાખવાનું, મનને મટાડી દેવાનું. મન ક્યારે મટે? હવે એમાં મનને મટાડવાને માટે થઈને જે એને પ્રયોગો બતાડ્યા છે. ગુરુના વચનમાં થાવ અધિકારી, મેલી ગયો મન અંતરનું માન. એમાં મન આવી ગયું. અંતર, અંતર કે છે એટલે અંતકરણ, અને અંતકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર છે. પણ એ છે એટલે માત્ર છે એટલું જ નહીં, આજે પાછું આપણે પહેલેથી લઈએ છીએ. છે ખરું, પણ મટે કેમ? ગુરુના વગર નહીં મટે. ગુરુના વચનમાં થાવ અધિકારી, ગુરુના વચનમાં અધિકારી થાવ. ગુરુએ જે કીધું હોય એ પ્રમાણે વર્તો. અંતરનું માન, અંતરનું અભિમાન. અહંકાર મરે પછી મન મરે. તો અહંકારને પહેલા મારી નાખ્યો, હવે મનને મારવાનું છે. તો મન મરી જશે. મેલી ગયો અંતરનું માન. આળસ મેલીને આવો મેદાનમાં, સમજો સદગુરુની શાન. આળસ મેલીને તમે સાધના કર્યા જાઓ, સાધના કરી જાઓ, તમારું મન એની મેળે મટી જશે. એમ ગંગા સતીનું કહેવાનું થાય છે. ગુરુનું વચન સાંભળો, ગુરુનું વચન પાળો અને આગળ વધતા જાઓ. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે. એમાંય મનની વાત આવી. અંતર ભાંગ્યા વગર ઉભરો નહીં આવે, એટલે એ આખી ઓફિસ ભાંગ્યા વગર તમને પરમાત્માની પ્રીતિ નહીં થાય. અંતર એટલે અંતકરણ, અને અંતકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર છે. ગંગા સતીએ એમ કીધું, અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે. ઉભરો એટલે શું? પરમાત્મા પ્રત્યેની પ્રીતિ, ભક્તિ કરવાની તાલાવેલી, આ ઉભરો. આને ઉભરો કીધો છે. પણ ઉભરો ક્યારે આવે? જ્યાં સુધી તમારામાં અહંકાર છે, મન છે, એ તમને ભક્તિ નહીં કરવા દે. એ તો સંસારના પ્રશ્નોને ચલાવશે. સંસારના પ્રશ્નો જેટલા ઊભા થાય એ ઊભા કરે સામે હાલીને. એટલે ગંગા સતીએ એમ કીધું કે અંતરના ભાંગ્યા વિના ઉભરો નહીં આવે. જ્યાં સુધી મન નહીં મરે, અહંકાર નહીં મરે, ચિત્ત નહીં મરે, ત્યાં સુધી તમને પરમાત્મા તરફની પ્રીતિ નહીં થાય. એટલે અહંકારને તો મારવાની જરૂર છે, મનને મારવાની જરૂર છે. સત્સંગનો રસ એ છે અગમની અપાર, તે તો પીવે કોઈ પીવનહાર. એટલે સત્સંગનો રંગ છે અપાર. પરમાત્માની જે પ્રીતિ છે, પરમાત્મા તરફની જે ભક્તિ છે, એ ભક્તિ કરવી અપાર છે, અઘરી છે. સંસારમાં રહીને કરવી બહુ અઘરી છે. અગમ અપાર છે, તે તો પીવે પીવનહાર. લાખો, ભગવાને ગીતાની અંદર કીધું છે, લાખો
માંથી કોક મને ભજે છે, લાખોમાંથી કોક મને ભજે છે, અને એવા કોક લાખોમાંથી કોક મને પામે છે. કોક મને પામે છે. હવે સમજો, એટલે કરોડોમાંથી કરોડો, એમાંથી એકાદ વ્યક્તિ મને પામે છે. આમ ચોખ્ખી વાત કરી. તન મનની શુદ્ધિ જ્યારે ભૂલશો પાનબાઈ, ત્યારે અરસપરસ મળશે એકતા. શરીર, તન અને મન, એને બેને ભૂલવું, આ એક બહુ અંદરની ગહન વાત કરી. હવે જુઓ કે સુષુપ્તિ, સામાન્ય મનુષ્ય 3 અવસ્થામાંથી ચોથી અવસ્થામાં કોઈ દિવસ હોય નહીં. કાં જાગ્રત હોય, કાંઈ સ્વપ્ન હોય, અને કાં સુષુપ્તિમાં હોય. આ 3 અવસ્થામાંથી એક અવસ્થામાં મનુષ્ય હોય. તો અત્યારે તન મને મન શરીરથી જુદું અને મનથી પણ જુદું, એને સુષુપ્તિ કહેવાય. સુષુપ્તિમાં તમે જુઓ, જ્યારે જાગો ત્યારે એમ કહો કે મને આજે કાંઈ સપનું ન આવ્યું. તો સુષુપ્તિ અવસ્થામાં શું હતું, શું ન હતું? સુષુપ્તિ અવસ્થામાં જ્યારે, એટલે કે સ્વપ્ન વગરનું ઊંઘ, સપન વગરની ઊંઘ, સપનું ન આવતું હોય તેવી. હવે ત્યારે શું હોય? આ સુષુપ્તિ અવસ્થામાંથી જ બધી શોધ થઈ છે પરમાત્માની. તમે સૂતા છો ઘાટી ઊંઘમાં, સપનું નથી. સપનું નથી ત્યારે શરીર પણ નથી. તમારી સાથે શરીર નથી. તમારી સાથે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર નથી. કેવી રીતે હું કહું છું નથી એમ હું કહું છું? તો કેવી રીતે કહું છું? કારણ કે સપનું લાવે છે કોણ? સપનું કરે છે કોણ? મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ સપના ઊભા કરે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે ને, એ સપના ઊભા કરે. હવે સુષુપ્તિમાં કોઈ પણ જાતનું સપનું ન હોય. સુષુપ્તિમાં શરીર પણ ન હોય. હવે શરીરથી જોડાઈ જાઓ તમે, એટલે જ્યારે તમે આમાંથી સુષુપ્તિ અવસ્થામાંથી જાગ્રત અવસ્થામાં આવી જાઓ ઓચિંતાના, ત્યારે તમે એ સ્થિતિમાં હશો ને, ત્યારે તમે એમ કહેશો, ઓહો, આટલો બધો ટાઈમ વયો ગયો. આટલો બધો ટાઈમ વયો ગયો. એટલે હવે જુઓ, સુષુપ્તિમાં સ્થળની ખબર નથી, સમયની ખબર નથી, પોતે કોણ છે એની ખબર નથી, પોતે પુરુષ છે કે સ્ત્રી છે, કંઈ જ ખબર નથી. કંઈ જ નથી. નથી શરીર, નથી મન, નથી બુદ્ધિ, નથી ચિત્ત. એટલે સમયની ખબર નથી.
તો હવે છે શું, છતાંય જીવતો કેમ છે એ માણસ? સુષુપ્તિમાં મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, શરીર નથી, છતાં જીવે છે. શરીર નથી, ડાક્ટર જેમ ઓપરેશન કરે અને ત્યારે શરીરની ખબર નથી પડતી, શરીરથી છૂટા થઈ જાય છે. એ જ રીતે સુષુપ્તિમાં શરીરથી આપણે છૂટા હોઈએ છીએ. આપણને શરીરની કોઈ પણ જાતની પીડાની ખબર ન હોય. એટલે હવે અહીં શું કે છે ગંગા સતી કે આવી સ્થિતિ ન થાય જાગ્રત અવસ્થામાં તો ઉભરો ન આવે. કારણ કે બીજે માર્ગે દોરવા વાળું અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત છે, પણ સુષુપ્તિમાં નથી. પણ ગંગા સતી તો શું કે છે કે સુષુપ્તિ તો અવસ્થા છે, પણ સુષુપ્તિમાં જાગ્રત અવસ્થા હોવી જોઈએ. તો મહાપુરુષો જેને પરમાત્માની પ્રાપ્તિ કરી છે એ જ જાગ્રતમાં સુષુપ્તિમાં રહી છે. મહર્ષિ અને આ બધા મીરાબાઈ, નરસિંહ મહેતા, આ બધાય સુષુપ્તિમાં જાગ્રત હતા. સુષુપ્તિમાં જીવ્યો કેમ? કોણે એને જીવતો રાખ્યો? કાંઈ જ નહોતું તોય ચેતન. હવે ચેતનમાં જાગતો હોય, બોલતો હોય, ચાલતો હોય એવો કેમ ન થાય? એમ ઋષિમુનિએ કીધું. ચેતનમાં જાગતો બોલતો હોય એવો, તો કે એ તો જાગ્રત અવસ્થામાં તત્વને પામે તો થાય. જાગ્રત અવસ્થામાં તત્વને પામવું. હવે તત્વને પામ્યો ત્યારે શું નથી? જાગ્રત અવસ્થામાં તત્વને પામે ત્યારે શું નથી? શરીર નથી, શરીરથી છૂટો છે. શરીર ભલે હોય અને શરીરની આસક્તિ છૂટી છે એટલે શરીર નથી એમ કહી શકાય. શરીરની આસક્તિમાં નથી, શરીરના પ્રત્યેનો જે કોઈ પણ પ્રકારનો પ્રેમ નથી, તે શરીર નથી. મને નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, માત્ર ચેતન છે અને પ્રજ્ઞા છે. જે બુદ્ધિ હતી એ પ્રજ્ઞા થઈ ગઈ અને એ જાગે છે અને છતાંય બ્રહ્મમાં સ્થિર છે. ભગવાને કીધું કે સ્થિત પ્રજ્ઞ જાણવો કેમ કહી શકો? સ્થિત પ્રજ્ઞ જાણવો કેમ કહી? હવે જુઓ બરાબર એને અર્થ કરી દો. સ્થિત પ્રજ્ઞ જેને પરમ તત્વનું જ્ઞાન થઈ ગયું છે એને હું તમને 2-3 દિવસથી કહું છું કે એનામાં પ્રજ્ઞા કામ કરી રહી છે. પ્રજ્ઞા અને બ્રહ્મ એટલે બ્રહ્મ સ્વરૂપમાં જ છે. હવે એ સ્થિર એનામાં જ રહેવું એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. એને ઓળખવો કેમ એ અર્જુને કીધું. હવે તો અગાઉ આપણે ઘણી એને વાત થઈ છે, પણ અહીં ગંગા સતી મનને મારવાની વાત કરે છે. તો મન ત્યારે જ મરે કે જ્યાં સુધી ગમે ત્યારે તમે એમ કહો કે મારે મન અત્યારે એમ બોલો કોઈ પણ ચાલુ અવસ્થામાં મન મરી ગયું છે એમ તમે કહો તો એ શક્ય જ નથી. ચાલુ અવસ્થામાં તમે એમ કહો કે આ મારે અહંકાર મરી ગયો છે, શક્ય નથી. ગંગા સતી એ ચોખ્ખી વાત. આ બધી તમને મનને મારવાની, આમ કરો તો થાય છે ને આમ કરો થાય છે.
હાવ ચોખ્ખી ચટ વાત કરી દીધી. મનને મારવાના બીજા પ્રયોગો ઘણા શાસ્ત્રોમાં બતાવ્યા છે, પણ આમણે જે બતાવ્યું છે કે ઓફિસ જ તોડી નાખો. ચોખ્ખી વાત, મન બુદ્ધિ ચિત્ત ને અહંકારની ઓફિસ છે, કારણ કે એમાંથી ઉદ્ભવે છે, એમાંથી સંસારના બધા પ્રશ્નો એમાંથી ઉદ્ભવે છે અને હલ કરવાનું એ બધું. એટલે ગંગા સતીએ આ સીધી જ વાત કરી. કેટલી સરસ, તમને આ એકદમ શોર્ટકટ જેવો આમાં નથી ક્યાંય દ્વૈત અને અદ્વૈતની વાત, આમાં નથી કોઈ કર્મકાંડની વાત, આમાં નથી દેવ દેવીઓની વાત, અને છતાંય ગંગા સતીએ પાનબાઈને પૂર્ણ કરી દીધી. એનું કારણ છે કે અનુભવી બાઈ છે, અનુભવી છે, અને એને પોતાનું માણસ છે, અને એને સીધું શોર્ટકટ બધી વાત કરી. તન મનની સુધી જ્યારે ભૂલશો એટલે આ જાગ્રત સુસુપ્તિ. આ રીતે જ્યારે બ્રહ્મનિષ્ઠ નહીં થાવ ત્યાં સુધી મન મરેલું ગણાય છે નહીં. તો માથું પડે ને શીશ લડે, ધડ ઉપર શીશ જેને નવ મળે પાનબાઈ, એ તો ખેલ શિખાંડાનો છે. હવે જે આ વાત કરી છે ગંગા સતીએ, ધડ રે ઉપર શીશ જેને નવ મળે પાનબાઈ, એવો ખેલ ખાંડા કરો ધાર. બ્રહ્મનિષ્ઠ બરાબર સમજજો. માથા વગરનો કીધો. હવે માથામાં તો અનેક રીતે થાય કે પહેલા અહંકાર ન હોય તો માથા વગરનો કહેવાય. શુદ્ધ વારી ઘડીએ જે અહંકાર થાય છે એ તમને અહંકાર પરમાત્મા તરફ લઈ જતો નથી, માટે પહેલો અહંકારની વાત કરી છે. માથું એટલે અહંકાર, માથા વગરનો. હવે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એટલે માથા વગરનો માણસ ધડ વગરનો હોય, ધડ વાળો હોય માત્ર, તો મરેલો કહીએ આપણે એને મરેલો કહીએ. તો જે જીવન મુક્ત છે એ મરેલો પુરુષ છે, છતાં જીવે છે. તમને નવાઈ લાગશે કે આવું કેમ સ્વામીજી બોલે છે, પણ ગંગા સતીની જે વાત છે ને એ કહે છે એટલે આપણે ચોખ્ખી વાત છે. માથા વગરનો માણસ મરેલો હોય, અહંકાર ન હોય, મન બુદ્ધિ ન હોય, કોઈ પણ જાતની માગણી ન હોય, માત્ર બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ તત્વની સાથે જોડાઈ ગયેલો પુરુષ, કોઈ પણ જાતની માગ નથી. પ્રારબ્ધ યોગે એના શરીરનો નિર્વાહ થાય. પ્રારબ્ધ યોગે એના જે ગયા જન્માંતરમાં જે કર્મો કર્યા છે, અને એ જે અત્યારે છેલ્લા પાકી ગયેલા છે આ સમયમાં, એ યોગે કરીને જે કર્મો એનો શરીરનો નિર્વાહ થાય છે, એમાં પોતે જરાય નથી. તમે ગીતામાં બરાબર વાંચશો તો ખબર પડશે બીજા અધ્યાયમાં. તો એ મરેલો જ છે, માથા વગરનો.
શીશ જેને નવ મળે, કારણ કે તો પ્રજ્ઞા ઉપર જીવે છે, એને પ્રજ્ઞા જીવાડે છે. બધું છે. તમે જુઓ, રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું, પીડા હતી. જે સામાન્ય માણસને કેન્સર થાય અને જે પીડા ભોગવતો હોય, એમ રામકૃષ્ણ પરમહંસને પીડા હતી? નહોતી. પીડા કોને થાય? જીવતા માણસને, જેના અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત ને બધું મરી ગયું હોય જ નહીં. જે પરમાત્માની અંદર જ જે છે, પરમાત્મા સિવાય સેમાય નથી, તો એમાં તો સીધી વાત કરી છે કે એ તો બળતું નથી, કપાતું નથી, એને તડકો લાગતો નથી, એને ઠંડી લાગતી નથી. આ તો જે વાત આપણને અગાઉ ભગવાનની ગીતાની અંદર કહી દીધું છે, ઈ બ્રહ્મ, ઈ તત્વ એમાં જ છે માત્ર. પોતાની અંદરનું ઈચ્છા માગણી કઈ છે જ નહીં. પ્રારબ્ધ યોગે એનો શરીરનો નિર્વાહ થાય છે. બરાબર સમજો. મહર્ષિનું શરીર જુઓ, નરસિંહ મહેતાનું જુઓ, મીરાનું જુઓ, એ બધાનું જુઓ, અને જેટલા, અરે શંકરાચાર્યનું જુઓ. શંકરાચાર્યને ભગંદર થયું હતું, ત્યારે એનો શિષ્ય હતો, એણે કીધું કે સ્વામીજી, તમને ભગંદર થયું છે, એ ફલાણા એ મોકલ્યું છે, મને જો તમે રજા આપો તો હું એ ભગંદર પાછું એને મોકલું. આ જીવન મુક્ત પુરુષને હવે શું એનો જવાબ છે એ જુઓ. જીવન મુક્ત પુરુષ શું જવાબ આપે છે કે ભગંદર એના દ્વારા મને મળવાનું હતું, એના દ્વારા મને મળવાનું હતું, મારા પ્રારંભમાં છે, અને મને ભોગવી લેવા દે. આ વાત છે, મને ભોગવી લેવા દે. તો જે ભગંદર હતું, ભગંદરની પીડા કેવી હોય એ તો આપણે જાણીએ છીએ, પરંતુ એને ભગંદર હતું, શરીર એમાંથી છૂટ્યું, છતાંય એને શરીરની પીડાથી કોઈને હેરાન કર્યા હોય, મને આમ થયું છે તેમ નથી. રમણ મહર્ષિને એક હાથમાં કેન્સર થયું હતું, સેવકો બધા કરતા હતા હેરાન, આ હાથને તમારે જે કરવું એ કરો, કોઈ પણ ખોટું કર્યા વગર એ હાથને ઓપરેશન 1-2 વખત થઈ ગયા. પીડા થાય, પાટા બાંધે, પણ હાથથી છૂટા છે. પોતાને એ જે કેન્સર છે હાથમાં, એનાથી એને કાંઈ લાગે વળગે નહીં. એટલે પ્રારબ્ધ યોગે, બરાબર નોટ કરો, પ્રારબ્ધ યોગે બ્રહ્મનિષ્ઠ હોય કે જે કોઈ પણ જીવન મુક્ત હોય, એને પ્રારબ્ધ છેલ્લે સુધી ભોગવવું પડે છે, અને એ આપમેળે આવે છે અને આપમેળે જાય છે. આપમેળે આવશે અને આપમેળે જશે. લગભગ એવું જ બને કે એ લઈને જ જાય. છેલ્લું જે રોગ હોય ને એ લઈને જાય. એટલે હવે માથા વગરનું કીધો ગંગા સતીએ, એ આ ધડ રે
ધડરે ઉપર શીશ જેને નવ મળે, એવો ખેલ છે ખાંડા કેરી તાર. પાનબાઈને કહે છે કે જો આવું આવું છે, આવું થાય. પાનબાઈને કીધું કે આ જ રીતે છે, આ કઈ સહેલી વાત નથી. ખાંડા કેરી ધાર. ખાંડા કેરી એટલે તલવારની ધાર ઉપર ચાલવા બરાબર છે. હવે આપણે અત્યારે શું કરીએ છીએ? ખાવું છે, પીવું છે, રહેવું છે, બધા ભોગો ભોગવવા છે, અને મારે ભગવાન જોઈ છે. ગંગા સતી કહે છે કાંઠા કેરી ધાર. ખાતા પીતા રહેતા, આરામ કરતા, આઈસ્ક્રીમ ખાતા, આ બધું ભોગો છોડવા નથી અને ભગવાન જોઈ. ત્યારે ગંગા સતીએ કીધું કે ખાડા કેરી ધાર. આમાં તો તમારે કેટલું છોડવું પડે. છોડવું ન પડે, છોડવું શરૂઆતમાં પડે, પછી તો બધું છૂટી ગયું છે, કાંઈ છે જ નહીં. શરૂઆતમાં છોડવું પડે. પણ ગંગા સતીએ જે કીધું છે ને તમને પહેલા બીજા ભજનમાં, કે સુરતા રાખો. સુરતા સતત ચાલુ હોય છે ને તો કાંઈ છોડવાનો પ્રયત્ન નહીં કરવો પડે, એની મેળે છૂટી ગઈ. ગંગા સતીએ ટૂંકમાં શોર્ટકટમાં પરમાત્મા પ્રાપ્તિ માટેનો પહેલો જ મંત્ર આપી દીધો પાનબાઈ. પહેલો જ મંત્ર આપી દીધો કે સુરતા રાખ. અને વાત એકદમ સાચી છે. તું તારે પોહાય ઘરના કામ કર, જે થતા હોય, યોગ્ય અયોગ્ય, પવિત્ર અપવિત્ર, સુરતા રાખ. સુરતા તું એમને પરમાત્માની સાથે જોડાયેલી રે. બાકીના તારે જે સંસારિક કામ કરવા છે એ કર. ધીમે ધીમે થાય. આનું પરિણામ શું? આનું પરિણામ એ છે, સુરતા રાખો એટલે તમે પરમાત્મામાં થઈ ગયા. શરીરનું કામ કર્યા કરે છે અને આજે તમારે સંબંધ નથી. આ લાંબા ગાળે થાય. શોર્ટકટમાં જે બતાવ્યું છે સુરતાનો, અને પાછો એમાં શબ્દ કેવો વાપર્યો છે ગંગા સતીએ? યુક્તિ બતાવવું તને. એટલે આ સામાન્ય વસ્તુ નથી. આ દરેક કોઈ ભક્તોમાં જાણીતી નથી. હું તને યુક્તિ એટલે યુક્તિ. યુક્તિનો અર્થ એવો થાય કે તને ટૂંકામાં ટૂંકું, ઓછી મહેનતે જે ફળ મળવું તે, એનું નામ યુક્તિ. ટૂંકામાં ટૂંકી રીતે આ પાનબાઈને બતાવી. તો પાનબાઈએ બતાવી પાનબાઈને, તો આપણે કરી શકીએ. આપણે એના અધિકારી તો છીએ. પાનબાઈને ગુરુ કરી નાખો માનસિક રીતે. સુરતા અગત્યમાં અગત્યની વાત છે કે તમે સુરતા એટલે સતત પરમાત્મામાં છો. મેં વાત કરી હતી અર્જુનની. ફરી વાર વાત કરું કે પેલા જે કૃષ્ણ ભગવાનની પેલી બધી રાણીઓ હતી ને, સત્યભામાન, ફલાણી ફલાણી ફલાણી, એ બધી રાણીઓ ક્યારેક ક્યારેક બહુ સરસ બનાવે, ખાવાનું બનાવે, આ બનાવે, ત્યાં, પણ અર્જુનને યાદ કરે. એટલે બધી રાણીઓએ વાત કરી કે અર્જુન આટલો બધો તમને વાલો, અમે તમને હારે રહી છીએ, તમારે ખાવાનું ધ્યાન રાખી, તમારી બધી સેવા કરીએ, અને અર્જુન જ તમને વાલો, અમે વાલા નહીં. તો પછી એને દેખાડવા માટે થઈને કે હાલો મને અર્જુન કેમ વાલો છે એ હું તમને દેખાડું. તે વખતે દ્વારકાના બગીચામાં જ અર્જુન હતો, રોકાવા આવેલો.
કે અર્જુન બગીચામાં એક ઝાડની નીચે ખાટલા ઉપર સૂતો હતો. તો આમ સૂતો હતો એટલે એના આમ વાળ હતા બહુ મોટા, બૈરાના જેવા મોટા વાળ, તે ઠેઠ જમીનને અડી જાય. એટલે ખાટલામાંથી એનું માથામાંથી છૂટા વાળ હતા એ ઠેઠ જમીનને અડતા હતા. એ તો ઊંઘી ગયો હતો, એને તો કાંઈ ખબર જ નથી. ભગવાન આવ્યા છે, આ બધી રાણીઓ લઈને આવ્યા છે, એ અર્જુનને ખબર નથી. પરંતુ પછી રાણીઓને કીધું, તમે આ અર્જુનના વાળ છે ને એને કાને અડાડી જુઓ. અર્જુનના વાળને કાને અડાડ્યા તો અંદરથી અવાજ આવતો તો વાળમાંથી, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. આસુરતા. આનું નામ આસુરતાનું પરિણામ. તમારે એક એક રૂવાડું મંત્ર બોલશે, એક એક શરીરનું રૂવાણું શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, ભલે તમે જે હોય તે. એટલે ગંગા સતીએ સુરતાનું કીધું, ઉત્તમમાં ઉત્તમ સુરતા. હવે એમાં કર્મકાંડ ને દેવ ને દેવીઓને આ તે કાંઈ આવતું નથી. નથી કોઈ દેવીઓ, નથી કોઈ દેવ, નથી કર્મકાંડ. ગંગા સતી એમાં બોલ્યા પછી, હા છેલ્લી લીટી છે, હવે છેલ્લી લીટી છે. ગંગા સતી એમ બોલ્યા ત્યારે પછી હતું એમ દર્શાય. આ બહુ સરસ. દર્શાય એટલે દેખાય, જૂનો શબ્દ છે દર્શાય. દર્શાય એટલે દેખાય, હતું એમ દર્શાય એટલે જે ખરેખર છે એમ દેખાય. ત્યારે કે તમને પરમ તત્વનું બ્રહ્મ દર્શન થઈ જાય, તમે જીવન મુક્ત થાઓ, ત્યારે આ જગત અત્યારે જે દેખાય છે એ સાચું નથી, 100% સાચું નથી. આ એક મોટું સપનું છે, જબરજસ્ત. અને તમને આ સપનું સાચું લાગી અને તમે બધા વ્યવહાર કરો છો. કેટલા દી, કેટલા મહિના, કેટલા વર્ષ કરી કરીને કરશો હું? જૈનમાં મર્યા એમાંથી જન્મથી મરણ સુધીમાં કર્યું હું? પૈસા ભેગા કર્યા, લગ્ન કર્યા, આ કર્યા અને મર્યા. બીજું શું કર્યું? છોકરા પરણાવ્યા, હારે લઈને ગયા, આવ્યા હું? હારે લઈને તમે ગયા હું? એક મોટા શેઠ હતા. ટાઈમ પૂરો થઈ ગયો. 10 મિનિટ પછી. 10 મિનિટ છે ને તો 10 મિનિટ પછી પાછું નવું ચાલુ. હા હવે